રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાની સબલપુર ગ્રામ પંચાયત મોડાસા નગરપાલિકામાં સમાવવા સરકાર તરફથી તૈયારીઓ થઈ રહી છે। સબલપુર ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા આજરોજ સબલપુર પંચાયતમાં ગ્રામસભા યોજી મોડાસા નગરપાલિકામાં સમાવેશ ન કરવા ઠરાવ કરવામાં આવ્યા। આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સબલપુર ગ્રામ પંચાયતને મોડાસા નગરપાલિકામાં સમાવેશ ન કરવા માટે સૌ એક જૂથ બન્યા। સબલપુર ગ્રામ પંચાયતના લગભગ 22 ગામોએ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં ન ભેળવવા વિરોધમાં બેનરો સાથે સબલપુર ગ્રામ પંચાયત ખાતે આવી જબરજસ્ત વિરોધ કર્યો। સબલપુર ગ્રામ પંચાયતમાં ગ્રામસભામાં આવેલ તમામ પ્રજાજનોનો વિરોધ મોડાસા નગરપાલિકામાં સામેલ ન થવા માટેનો હતો। જો નગરપાલિકામાં સબલપુર ગ્રામ પંચાયતનો સમાવેશ થશે તો ગ્રામ પંચાયતની પ્રજા ઉપર અનેક ગણા કરવેરા લદાશે, જેથી પંચાયતના સરપંચ અને સભ્યશ્રીઓ તથા તમામ ગ્રામજનો આ માટે સખત વિરોધ કર્યો અને આજની સભામાં ઠરાવ પણ કર્યા। ઠરાવની વિગત ગ્રામજનોની માંગ તથા હિતને ધ્યાનમાં રાખીને ગ્રામ નગરપાલિકા વિસ્તારમાં સામેલ ન થાય તે માટે ગ્રામસભામાં ચર્ચા થઈ। નગરપાલિકામાં જોડાવાથી ગ્રામજનોને નીચેની સમસ્યાઓ ઊભી થવાની શક્યતા છે: વધારાનો કરભાર, ગામના લોકોની મતની અવગણના, સ્થાનિક સ્વરાજ ગુમાવવાનો ભય, વધારાનો ખર્ચ પાણી, કચરાને ઉઠાવવાની ફી, ગામની સંસ્કૃતિ અને ઓળખ પર અસર, વિકાસના મુદ્દાઓ, રેવન્યુ વિલેજન ગામો મોટાભાગના લોકો ખેતી જમીન ધરાવે છે તેમજ પશુપાલન સાથે જોડાયેલ છે। રેવન્યુ ગામોની ગૌચરની જમીન તથા સરકારી પડતર જમીનમાં નગરપાલિકા દ્વારા કબજો કરવામાં આવશે। સબલપુર ગ્રામ પંચાયતમાં ભેગા થયેલ તમામ ગ્રામજનો અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ ચાલતા જઈ જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને આવેદનપત્ર આપ્યું। જિલ્લા કલેક્ટરશ્રીએ સબલપુર ગ્રામ પંચાયતના ગ્રામજનોની વાત સાંભળી આગળ સરકારમાં રજૂઆત કરવા હૈયાધારણ આપી સાથે સાથે ખૂબ જ સંતોષકારક જવાબ આપ્યા હતા। ત્યારબાદ કલેક્ટર કચેરીની નીચે બેઠેલ સબલપુર ગ્રામ પંચાયતના પ્રજાજનોને એડિશનલ કલેક્ટર નીચે આવીને પંચાયતના લોકોની વાત સાંભળી હતી। હું 2-3 દિવસથી અહીંયા હતી જ નહીં, એટલે મને ખબર પડી અહીંયા આવીને ફોનથી પણ ખબર પડી હતી। જ્યાં સુધી ગ્રામસભાની અત્યારે જે પેપર પર સ્થિતિ છે એટલે આપ ગ્રામસભા ભરી પણ નથી શકતા, પણ ઠીક છે, આપ જિલ્લાના નાગરિકો છે તે આપ બોલાવો તો પણ અમે અત્યારે પણ આવી શકીએ છીએ, એમાં કોઈ દિક્કત નથી। પછી આપ કહો છો કે અમારે અહીંયા આવવાની જરૂરિયાત નથી પડતી, આપ અહીંયા પણ આવી શકો છો, આપની વાત સાંભળવાનું અમારું ફરજ છે। પણ જ્યાં સુધી આ મેટરની વાત છે, એક ડ્યુ પ્રોસેસથી જે છે આ નિર્ણય સરકારે લીધું છે અને એમને અમે પણ રિવર્સ નથી કરી શકતા। આપની વાત સરકારમાં પહોંચાડી શકીએ છીએ આજે લખિતમાં, અને હું પર્સનલી વાત પણ કરી લઉં કે લોકોની એવી લાગણી છે, પણ આ નિર્ણય અહીંયાનું નથી, સરકારનું છે। આપનું વિરોધ હતું તો પણ જે એક્ટમાં પાવર્સ છે એ પંચાયતે એમને રિવર્સ કર્યું અને પછી એ ત્યાં સુધી ઉપર સુધી છેક ઉપર સુધી ગયું છે અને તે થયું છે। છતાં આપની જે લાગણી છે એ અમે પહોંચાડી દઈએ અને ઠીક છે, આપ રિપ્રેઝેન્ટ કરી શકો છો, પણ આ શાંતિથી કાયદા વ્યવસ્થા એમાં નહીં ખોરવાય એટલી મારી જનતાનો એવો વિરોધ છે કે ભાઈ આ જે થયું છે ખોટું થયું છે અને બોડી અને સરપંચના પર સખ્ત કરો છે, પણ તમારા જેવા અધિકારી સાહેબ શ્રી આ નીચે કહી દે બેસો કે ભાઈ આનું તમને સંતોષકારક જવાબ મળશે, ઉપર જણાવીશું તો જનતા થોડી શાંત થાય અને આપને સાંભળવામાં પબ્લિકને થોડું કલેક્ટર સાહેબ આટલા 2 શબ્દ નીચે કહી દે તો સારી બાબત છે, એમને સંતોષ થાય। મારે જે છે હું કદાચ તમારે ગામમાં પણ કોઈ દિવસે આવીને અમને રાત્રિ સભા પણ કરીએ, ગામડામાં હું જાઉં છું, પણ અત્યારે આ રીતે હું જાઉં તો પછી દરેક આવેદનકર્તાઓની પછી અપેક્ષા રહેશે કે હું જાઉં, એટલે જ અમે તો 5 લોકોને જ અંદર બોલાવી છે આવેદન માટે, પણ આપનું મામલા ગંભીર હતું, આપની લાગણી હતી એટલે બોલાવે છે। પણ એસડીએમ સાહેબ એક વખત જશે અને મારી કઈ વાંધો નથી, જનતાને સામે માટે જ અમે અહીંયા છીએ અને પેપર પણ પહોંચાડીએ, હું વાત પણ કરીશ અને અત્યારે એસડીએમ સાહેબ જઈએ છીએ। આપ લોકો વિરોધ કરી શકો છો, આપણે રોકતી નથી, પણ શાંતિપૂર્વક વિરોધ। સાહેબ એક બીજી વિનંતી હતી કે જે સબલપુર પંચાયત એકલી જ દેવામાં આવી છે, આજુબાજુના 7 કિલોના એરિયા રેન્જમાં બધી પંચાયત કરી 7 કિલોમીટર, જે રીતના નજીકમાં પાળપુર છે, ખાલી નદી એરિયાનું થોડોક જ ભાગ બચશે, એ નથી આવતી બધું, કોલીખંડ નજીકમાં છે, આટલું ઘરવાળા નજીકમાં છે સાહેબ, એ બધું સાયરા છે તો સાયરા ખાલી રોડ સાઈડનો અડધો ભાગ, બાકી બ્લોક ફેક્ટરી બીજો ભાગ બધો જતો કરે છે। અમારે જે સબલપુર વિસ્તારની અંદર જે માધેપુર રસુલપુર છે
એ ભાગ પેલી બાજુનો ભાગ છે જતો પણ બાકી જેનો આ ભાગ લીધો છે તો આવું કેમ 7 કિલોમીટરની રેન્જમાં તો બસ બધા કેમ નથી આપે આવડી? લખ્યું છે ને અત્યારે ફાઇનલ સીમાંકન થવાનું બાકી છે કે ખરેખર શું આવશે એ બાકી છે. અત્યારે એક જાહેરનામું થયું છે એ આમાં આવરી પણ સર સત્તાધારી પક્ષ આમ અધિકારીઓ તમામ સરકારી તંત્ર ઉપર જો હુકુમત ચલાવતી હોય તો આમ જનતા સહન ના કરે. અને અમારી પંચાયતને અન્યાય થયા છે એ તો બેન અમે હરગીઝ ચલાવીશું નહીં. ગ્રામ બધી સભામાં આક્રોશ વધારે છે. ગ્રામ સભામાં એવો ઠરાવ કર્યો છે જનતાએ કે 24 કલાકની અંદર આ હુકમ રદ નહીં થાય તો ગાંધી માર્ગે આંદોલન પંચાયતમાં બેસીને હડતાલ પર બેસશું. હું ચર્ચા કરી લઉં સર. એટલે અમે આશા રાખીએ છીએ મેડમ કે આપ આનો સંતોષકારક જવાબ જનતાનો હા, અને સાહેબ નગરપાલિકાના 14 કોર્પોરેટરો કાયમ માટે આ 2003થી વિરોધ દર્શાયેલો છે કે નગરપાલિકામાં સબલપુર પંચાયતનો અમારો ટેકો નથી. અને અમારી પંચાયતમાં જે અધિકારીશ્રીઓ આવ્યા અને જે ગ્રામસભાઓમાં રજૂઆત કરી કે ભાઈ અમારી પંચાયત તમે લેતા નહીં, તમારે GIDC જે લેવું હોય લઈ લો, બાકી અમારી પંચાયતનું વિભાજન કરી અને નગરપાલિકામાં જોડતા નહીં. આ મોકાવેરા નહીં ભરી શકે. અમારી ખેતીવાડી પશુપાલન પર પબ્લિકનો ભરણ પોષણ થાય છે અને આ નગરપાલિકાના વેરા પબ્લિક ભરી શકે તેવી નથી. એના માટે પબ્લિક ના પાડે છે. તમે પબ્લિકને પૂછો ને તો બધી પબ્લિક અમારી વિરોધ કરે છે. બેન નહીં બોલાવવાનું અમે કહી દઈએ તમે એકલા ના છો કે અમે ગ્રામસભા અમારે બોલાવી હતી, તમને એમાં આમંત્રણ આપ્યું હતું અમે આવજો, તમે નથી આપે એટલે પબ્લિક સવારની 8 વાગ્યાની આવી છે. 8 વાગ્યાની પબ્લિક ચાલીને આટલા આવી તો સુધી તમારા આ કર્મચારી અંદર નથી બેસવા દેતા પબ્લિક. બીજું બેન એવું કહેવાનું છે અહીં 18 જ્ઞાતિના લોકો વસે છે, સામાન્ય પરિવારના લોકો છે અને બધાની માંગણી એવી છે કે આ સબલપુર પંચાયત રીતે રહેવી જોઈએ, નગરપાલિકામાં ભળાવવાની નથી. અને જો નગરપાલિકામાં ભેળવવામાં આવશે તો પરિસ્થિતિ વિકટ બનશે અને સત્તાધારી પક્ષ પોતે પોતાના હિતના માટે નગરપાલિકા એરિયામાં જોઈન્ટ કરવા માંગે છે તો સત્તાધારી પક્ષના પોતાના હિતના માટે આમ જનતાની 18 વર્ણને જો પીસાવાનું હોય તો એ જનતા પીસાવા માંગતી નથી. અને નાના નાના ગામ, નાના નાના પરિવારો અને મોટી જમીનો સરકારી પડતર પડી છે એમાં લોકો પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, ગાયોનો, ભેંસોનો, દૂધનો વ્યવસાયો, અને જે છીનવાઈ જાય અને નગરપાલિકાના ખર્ચા વેઠી શકે પબ્લિક નથી. સરકારી પડતરનો વ્યવસાય કરવો જોઈએ. ઢોર ખરી શકે ને બેન? સરકારી ખરાબા છે, સરકારી ખરાબા તો ગાયો ભેંસો ખરી શકે સરકારી વ્યવસાય માટે. સરકારી જમીનમાં બેન અમારે 18 વરણની જે વસ્તી છે એ અમે ગામતળ ડીમ કરીએ એ સત્તા માત્ર ગ્રામ સભાને છે, નહીં કે નગરપાલિકાને. તો અમારી આજે એક ભારત દેશના નાગરિક તરીકે એમનો જે હક છીનવાઈ રહ્યો છે તો એ હક છીનવાયની એ સંપૂર્ણ જવાબદારી આપ સાહેબની છે. કહેવાનો જે ઠરાવ કર્યો હવે એ અનુસંધાને સબલપુર ગ્રામ પંચાયતમાંથી આપની સાથે જે પ્રતિનિધિ મંડળ આવેલું એ માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે એકદમ હકારાત્મક સંવાદ કર્યો છે. સાથે સરકારમાં રજૂઆત કરવાનું પણ સાહેબે આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એટલે કે આગામી સમયમાં 2 થી 3 દિવસમાં કે 4 દિવસમાં તમારા ગામના જે શિક્ષિત લોકો, જે સમજુ લોકો અને એકદમ જે બુદ્ધિજીવી માણસો છે એમની જોડે ચર્ચા કરી અને એક યોગ્ય રજૂઆત થાય. રજૂઆતનું એક પ્લેટફોર્મ હોય અને પ્લેટફોર્મ પર એક યોગ્ય રજૂઆત થાય અને યોગ્ય રજૂઆતથી જ નિરાકરણ આવે. લોકશાહીમાં તમને રજૂઆત કરવાનો અધિકાર છે, પણ રજૂઆત કેવી હોય? એ રજૂઆત એક હકારાત્મક હોય, એનો સંવાદ હોય અને સંવાદિતાથી આપણે એક સરકારમાં રજૂઆત કરી શકીએ. અને એ રીતે આજે પ્રતિનિધિ મંડળ આગળ માનનીય કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં આપની જે પણ રજૂઆતો હશે સરકાર શ્રી સુધી પહોંચાડવાની અમારી ફરજ છે. જિલ્લા વહીવટીતંત્ર એ બાબતે કટિબદ્ધ છે. બસ આ જ આપણે કહેવાનું. પધારેલ તમામ ગ્રામજનો, પંચાયતના સભ્યો, પધારેલ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના સભાના મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવેશ માટે જે વટહુકમ બહાર પાડવામાં આવે છે તે બાબતે સર્વ ગામજનો આ નિર્ણય લેવા માટે ગ્રામસભા બોલાવી છે. આજ રોજ આ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર. આજ રોજ અમારા ગામ લોકો દ્વારા તારીખ 9/9/25ના રોજ
સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે તે વટહુકમનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારા વિસ્તારની 90% પબ્લિક વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે. નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી. આ નિર્ણય ગામજનોને સંમતિ વગર લેવાયો છે. અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારી ગામ લોકોની માંગ છે. અને જો વટહુકમ રદ નહીં થાય તો અમારા લોક ધરણા ઉપર ગોદીચીડા માર્ગે બેસી જઈશું. પબ્લિકનો અમારે વિરોધ છે. જય હિન્દ, જય ભારત. મારું નામ ચૌહાણ જયંતિસિંહ નાથુસિંહ, પૂર્વ સબલપુર પંચાયત સરપંચ અને પૂર્વ જિલ્લા સદસ્ય અરવલ્લી. હું સબલપુર પંચાયતનો નાગરિક છું. તો અમારી આ સબલપુર પંચાયત નગરપાલિકામાં ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કર્યું છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે. કારણ કે અમારે નગરપાલિકામાં જવું નથી. અને અમને મીડિયાને પણ વિનંતી કરું છું કે અમારો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડજો. મહેરબાની કરીને અમારી પ્રજા આર્થિક રીતે અને પછાત છે તો એ વેળો વ્યવસ્થિત ભરી શકે તેમ નથી. કારણ કે નગરપાલિકામાં જવાથી સમય અંતરે ટેક્સ ભરી દેવો પડે અને કોઈ પ્રજાનું કામ થશે નહીં. પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડશે. માટે તમને અમે વિનંતી કરીએ છીએ, સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે સત્તાના લાલચીઓ આ સત્તા માટે અમારી ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેરાવાની વાત કરી રહ્યા છે. ત્યારે અમે કોઈપણ સંજોગે નગરપાલિકામાં જવા માગતા નથી. અમે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું. ગાંધી ચીધા માર્ગે જશું. ઉપવાસ પર બેસવાનું થશે તો ઉપવાસ પર બેસું. પણ નગરપાલિકામાં તો કોઈ પણ સંજોગે અમે જવા દેશું નહીં એવી અમે ખાતરી આપીશું. દરેક નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે અમને સાથ અને સહકાર આપજો. આપણે હાઈકોર્ટમાં જવાનું થશે તો જશું અને સુપ્રીમમાં જવાનું થશે તો જશું. પણ પંચાયતને તો નગરપાલિકામાં નહીં જ જવા દઈએ અને નહીં જ જવા દઈએ એવી અમે ગ્રામજનોએ ખાતરી આપીએ છીએ.